નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે તારીખ 16/3/2024ના ધોરણ 7ના વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી છે તેનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલમાં તમામ વિષયના તમામ ધોરણના તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલમાં જે આ એકમ કસોટીના જે સોલ્યુશન હોય છે તેની PDF ફાઇલ પણ તમને મળી જશે. તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. જોઈએ પ્રશ્ન નંબર 1, નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે, તો જવાબ આવશે ધન. બીજું, બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે બેટરી. ત્રીજું, જ્યારે રૂમ હીટરમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તે ખાલી જગ્યા, તો જવાબ આવશે ઉષ્મા ઉત્પન્ન કરે છે. ચોથું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ફ્યુઝ. પાંચમું, ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે ખાલી જગ્યા વપરાય છે, તો જવાબ આવશે નિક્રોમ. પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે, તો નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી, તો જવાબ આવશે ઓપ્શન ડી કાળો. ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે, તો જવાબ આવશે ઓપ્શન બી અંતર્ગોળ લેન્સ. ત્રીજું, દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડોક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે, તો જવાબ આવશે ઓપ્શન સી અંતર્ગોળ અરીસો. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન. એક સમતલ અરીસાની સામે 15 સેમી અંતરે ઊભો રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે, તો જવાબ આવશે ઓપ્શન બી 20 સેમી. પાંચમું, અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે, તો જવાબ આવશે ઓપ્શન ડી ધ્રુવીભવન. પ્રશ્ન નંબર 3, સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, અંતર્ગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહીં, જવાબ આવશે ખોટું. બીજું, બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને મોટું તથા આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે, તો જવાબ આવશે ખરું. ત્રીજું, પ્રિઝમ વડે સફેદ પ્રકાશની 7 રંગોમાં છૂટી પાડવાની ઘટનાને પ્રકાશનું ભાજન કહે છે, તો જવાબ આવશે ખરું. ચોથું, દરેક પ્રકારના અરીસા અને લેન્સ આભાસી પ્રતિબિંબ તો આપે છે, તો જવાબ આવશે ખરું. પાંચમું, સ્કૂટરની હેડલાઇટ પરાવર્તક બહિર્ગોળ આકાર ધરાવે છે, તો જવાબ આવશે ખોટું. તારીખ 16/3/2024ની ધોરણ 7ની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના જો તમારે સોલ્યુશન PDF સ્વરૂપે જોઈએ છે તો તમારે તેને માટે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અને વોટ્સઅપ પર જોઈએ તો 7046 22 22 54 આ નંબર પર મેસેજ કરીને તમે તેને મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3, ટૂંકમાં જવાબ આપો. પહેલો, જંગલમાંથી મળતી હોય અને ઘરમાં ઉપયોગમાં આવતી હોય તેવી સામગ્રીની યાદી બનાવો, તો જવાબ આવશે બળતણનું લાકડું, ગુંદર, તેલ, મસાલો, કાથો, ઘાસચારો, મધ તથા શાક સીસમનું લાકડું વગેરે ઘણી બધી વસ્તુઓ જંગલમાંથી મળે છે અને ઘરમાં ઉપયોગી હોય છે. બીજું, વિઘટકો એટલે શું? કોઈ પણ 2 વિઘટકોના નામ જણાવી તેનું કાર્ય સમજાવો, તો જવાબ આવશે જમીનમાં રહેતા કેટલાક સૂક્ષ્મજીવો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ સ્વરૂપમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. વિઘટકો મૃત પ્રાણીઓ અને ખરી પડેલા પાંદડામાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. કેટલીક ફૂગ અને બેક્ટેરિયા વિઘટકો છે. પ્રશ્ન નંબર 4, વૈજ્ઞાનિક કારણો આપો. પેલું, જંગલ પર્યાવરણમાં ફેફસાનું કાર્ય કરે છે, તો જંગલમાં લીલા વૃક્ષોની સંખ્યા વધુ છે. લીલા વૃક્ષો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વાસમાં ઓક્સિજન લે છે, જે ફેફસા રુધિરના શુદ્ધિકરણમાં ઉપયોગી બને છે. આમ જંગલો હવાને શુદ્ધ રાખવાના અગત્યના હોવાથી જંગલો લીલા ફેફસા છે એમ કહેવાય. બીજો પ્રશ્ન, પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃવિકાસ માટે જરૂરી છે. જંગલમાં રહેતા પ્રાણીઓ જંગલની વનસ્પતિ પર સીધી કે આડકતરી રીતે આધાર રાખે છે. તેઓ પોષણ મેળવે છે અને ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે, જે વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. આ પોષક દ્રવ્યો દ્વારા જંગલની વનસ્પતિની વૃદ્ધિ થાય છે. વળી પ્રાણીઓ વનસ્પતિના પરાગનયનમાં અને બીજ વિકિરણમાં મદદ કરે છે. આથી વનસ્પતિઓ નવી ઉગતી રહે અને વૃદ્ધિ પામે અને પુનઃસર્જન પામે. આમ જંગલમાં રહેતા પ્રાણીઓને વૃદ્ધિના પુનઃસર્જનમાં મદદરૂપ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.